હેલો એવરીવન, આજે આપણે ટેરોટ કાર્ડમાં 9 નંબરનો હર્મિટ કાર્ડ વિશે જોઈશું. આ 9 નંબરનો કાર્ડ છે. જુઓ, ટેરોટ કાર્ડમાં 9 નંબરનો ધ હર્મિટ કાર્ડ એનો જોડાક સાઇન વર્ગો છે. આ નોનો કાર્ડ છે અથવા મેબીનો કાર્ડ છે. 9 નંબર જે છે એ સ્પિરિચ્યુઅલ અવેકનિંગ અને કાઇન્ડનેસને રિપ્રેઝન્ટ કરે છે, સાથે સ્પિરિચ્યુઅલ એલાઇનમેન્ટને દર્શાવે છે. આ એક વૃદ્ધ માણસ છે. જુઓ, આ જે વૃદ્ધ માણસ છે તેની દાઢી સફેદ છે, જે વિસ્ડમને દર્શાવે છે. અને એણે આ લાકડી પકડેલ છે, જે ગાઈડન્સ અને સપોર્ટને દર્શાવે છે. તેણે ગ્રે કલરના કપડાં પહેરેલ છે. જો આ જે ગ્રે કલરના કપડાં પહેરેલ છે, જે સ્પિરિચ્યુઅલ અલાઇનમેન્ટને દર્શાવે છે. તેના મનમાં કોઈક લાલચ નથી. લોકો પ્રત્યે એ ન્યુટ્રલ છે. તેના હાથમાં એણે આ ફાનસ પકડેલ છે, જે તેને આગળ વધવા માટે ગાઈડ કરે છે. તેની અંદર આ ફાનસની અંદર આ સ્ટાર છે. તે હોપ અને માણસનું વિસ્ડમ દર્શાવે છે. આ પાછળ બેકગ્રાઉન્ડમાં ગ્રે કલર છે, જે દર્શાવે છે કે તેને કોઈ અટેચમેન્ટ નથી. તે ડિટેચ છે. દુનિયાદારી સાથે તેને કોઈ મતલબ નથી. બસ આગળ વધતો જાય છે. એ પૂરેપૂરો ન્યુટ્રલ છે. આ નીચે સફેદ બરફ છે. જુઓ, આ બધો નીચે સફેદ બરફ છે, જે કોરો કાગળને દર્શાવે છે. મતલબ જેમ જેમ એ આગળ વધે છે તેમ તેમ તેની જર્ની લખતો જાય છે, ભલે એ સારું હોય કે ખરાબ હોય. આ કાર્ડનો અર્થ એ છે કે તમે એક એવા પીરિયડમાં જવા માંગો છો જ્યાં તમે એકલા રહેવાનું પસંદ કરશો. લોકો સાથે વાતચીત કરવાનું નહીં ગમે. બસ એકલા જ રહી સમય કાઢવાનું ગમશે. તમે સ્પિરિચ્યુઅલ તરફ આગળ વધી રહ્યા છો. સાથે સાથે જ્યારે તમે આગળ વધશો તો તમે તમારી જાતને પ્રશ્ન પૂછજો કે તમારી લાઈફનું તાત્પર્ય શું છે? તમે લાઈફમાં શું કરવા માટે આવ્યા છો? જો તમે લાઈફથી ખૂબ પરેશાન થઈ ગયા હોવ તો તમે તમારા ક્લાયન્ટને જણાવી શકો છો કે થોડો સમય એકલા ટાઈમ સ્પેન્ડ કરો. તમારી અંદર ઝાંકીને જુઓ કે લાઈફમાં ખરેખર શું કરવા માંગો છો? લાઈફમાં ખરેખર શું સાચું અને શું ખોટું કરવા માંગો છો? મારી સાથે જે થાય છે તે સાચું છે કે ખોટું થાય છે? પોતાની જાતને આવા પ્રશ્નો પૂછો તો જવાબ ચોક્કસ મળશે. બસ પોતાના પર ફોકસ કરો, લોકો પર ફોકસ ન કરો. તમારા દરેક પ્રશ્નનો જવાબ મળવા લાગશે. ક્લાયન્ટને તમે જણાવી શકો છો કે તમે ઘણા સમજદાર છો, મેચ્યોર છો. થોડું પોતાની અંદર ઝાંકો અને રસ્તો આપોઆપ મળતો જશે. તમે કાઉન્સેલરને કે હીલરની લાઈનમાં જશો તો ઘણું સારું કરી શકશો. આ કાર્ડ જો મની, કેરિયર અને બિઝનેસમાં આવશે તો તમે તમારા ક્લાયન્ટને જણાવી શકશો કે તમે તમારા કરિયર માટે ઘણું ફોકસ કરો છો. પોતાના પૈસા માટે કે કઈ રીતે વધુ પૈસા કમાવાય, તો પૈસા માટે જે તમે વધુ ફોકસ કરો છો તે માટે તમે તમારા ઘર પરિવાર પર ધ્યાન નથી આપી શકતા. તમારો જે ગોલ, પેશન અને જે તમે ઈચ્છો છો, તમે વારે વારે વિચારો છો કે જે હું કામ કરું છું તે બરાબર છે કે નહીં, આમાં વધુ ગ્રોથ મળશે કે નહીં. બિઝનેસ ચેન્જ કરવાનો વિચાર આવે છે, વધુ પૈસા કમાવાનો વિચાર આવે છે. એવું એટલા માટે થાય છે કે તમને તમારા કામથી વધુ મોટિવેશન મળતું નથી, સંતોષ નથી થતો. વધુ પૈસા કમાવાનો વિચાર આવે છે. એવી પરિસ્થિતિ આવી કે તમારે તમારા કેરિયર પર વધુ ફોકસ કરીને વધુ પૈસા કમાવા પર ધ્યાન આપવું પડ્યું. માટે કેરિયર ચેન્જ કરવાનો કે બિઝનેસ અથવા જોબ ચેન્જ કરવાનો વિચાર આવે છે. હવે જ્યારે હેલ્થ માટે આ કાર્ડ આવશે ત્યારે તમારે તમારા ક્લાયન્ટને કહી શકશો કે તમે ઘણી ભાગદોડ કરો છો, તમારી પાસે બિલકુલ સમય નથી, આરામ નથી કરતા, ઓવરલોડ રહે છે, તમે થાકી જાઓ છો અને તબિયત સારી નથી રહેતી. રોબોટની જેમ કામ કરવાનું બંધ કરો. પોતાના શરીર પર ધ્યાન આપો. ઘણી જવાબદારી લીધેલી છે. થોડા રિલેક્સ થઈ જાઓ જેથી તાકાત મળશે અને પોતાના ઉપર ધ્યાન આપો. બીજા પર ધ્યાન આપવાનું છોડી દો. સ્પિરિચ્યુઆલિટીમાં આ કાર્ડ આવશે તો તમારે તમારા ક્લાયન્ટને જણાવવાનું કે તમે આધ્યાત્મિકતા તરફ ધ્યાન આપો. પોતાના પર ફોકસ કરો, મેડિટેશન કરો. બીજા પર ધ્યાન નથી આપવાનું. જ્યારે એકલા ટાઈમ પસાર કરશો તો ખબર પડશે કે સ્પિરિચ્યુઆલિટીમાં શું કરવાનું છે. થોડો સમય આઇસોલેટેડ થઈ જાઓ.
કોઈની સાથે વાતચીત ન કરવી. સ્પિરિચ્યુઅલી વિઝડમ કેવી રીતે વધારવું? જે સ્પિરિચ્યુઅલ લાઇનમાં આગળ છે તેની વાત સાંભળો, પોતાના દિલની વાત સાંભળો, પોતાના ઇન્ટ્યુશનની વાત સાંભળો અને આગળ વધો. આ જે વચ્ચે ફાનસમાં જે વચ્ચે સ્ટાર છે એ હોપને દર્શાવે છે. અને દિલની વાત સાંભળો ને આગળ વધો. જ્યારે આ કાર્ડ લવ રિલેશનશિપમાં આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને જણાવો કે તમે એકબીજા સાથે કનેક્ટ નથી કરી શકતા, પોતાના ઉપર વધારે ફોકસ કરો છો, રિલેશનશિપમાં વધારે ફોકસ કરો તેના કરતાં તમે તમારા કેરિયર પર વધારે ફોકસ કરો છો. તમારા પાર્ટનર તમને વધારે નથી સમજી શકતા. એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરો, એકબીજાની વાત સમજવાની કોશિશ કરો, થોડું એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરો, થોડું કેરિયર પર વધારે ફોકસ કરો છો. પરંતુ પાર્ટનરને પણ સમય આપવો જરૂરી છે અને સમજવું જરૂરી છે. ક્વોલિટી ટાઈમ એકબીજા સાથે સ્પેન્ડ કરો. જ્યારે આ કાર્ડ સિંગલમાં આવશે ત્યારે તમે કહી શકશો કે તમે તમારા ભૂતકાળને ભૂલવા નથી માંગતા. લેટ ગો કરો. જ્યાં સુધી તમે લેટ ગો નહીં કરશો ત્યાં સુધી તમે આગળ ન વધી શકો. માટે લેટ ગો કરો ને આગળ વધો. પાસ્ટને ભૂલીને પોતાનું હિલિંગ કરાવો, મેડિટેશન કરો અને પાસ્ટ ટ્રોમાને ભૂલીને આગળ વધો. આ કાર્ડ રિવર્સમાં આવશે ત્યારે તમે તમારા ક્લાયન્ટને કહેવાનું કે અત્યારે તમે કેટલા એકલા ટાઈમ સ્પેન્ડ કરો છો, કોઈની સાથે વાતચીત નથી કરતા, ઘર પરિવાર સાથે પણ વાતચીત નથી કરતા, એકલા જ રૂમમાં પડ્યા રહો છો, કોઈની સાથે વાતચીત નથી કરતા, તો તમે થોડું દુનિયા સાથે જોડાઓ, દુનિયામાં શું થાય છે તે જુઓ અને સમજો. એટલા પણ એકલા રહેવું સારી વાત નથી. તમે લાઈફમાં શું કરવા આવ્યા છો એવું ડીપમાં નથી વિચારવાનું. લાઈફમાં જે વસ્તુ છુપાયેલ હોય છે તે આપણા સારા માટે પણ હોય છે. બાલકી ખાલ નથી કાઢવાની. તમે ઘણું સેલ્ફ ડાઉટ કરો છો, નેગેટિવ વિચારો છો, ડરો છો. માટે એ બધું લેટ ગો કરો અને લોકો સાથે હળો મળો તો તમારું માઇન્ડ ખુલશે અને તમને સારું લાગશે. આ કાર્ડને લગતું કંઈ પણ તમારે પૂછવું હોય તો તમે કમેન્ટ સેક્શનમાં જઈને પૂછી શકો છો.